નમસ્કાર મિત્રો. આજના ડિજિટલ યુગમાં શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને એઆઈના વિકાસના કારણે ઘણા બધા કામો સરળ અને ઝડપી બની ગયા છે. અગાઉ આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પીપીટી બનાવવામાં ઘણો સમય લાગતો હતો, કારણ કે દરેક સ્લાઇડ માટે તેની માટે ચિત્રો તૈયાર કરવા, ડિઝાઇન પસંદ કરવી, ચિત્રો ઉમેરવા જેવી પ્રક્રિયા કરવી પડતી હતી. પરંતુ હવે એઆઈ આધારિત ટૂલ્સની મદદથી માત્ર એક ટોપિક લખતા જ સંપૂર્ણ પીપીટી થોડા જ સેકન્ડોની અંદર તૈયાર થઈ શકે છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે એઆઈની મદદથી માત્ર એક ક્લિકમાં પીપીટી બનાવી શકાય છે. આ રીત ખાસ કરીને શિક્ષકો, બીએડ કે ડીએલએડના તાલીમાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે તે સમય બચાવે છે અને તમારા પ્રેઝન્ટેશનને વધુ આકર્ષક બનાવે છે. સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌથી પહેલાં તમારે બ્રાઉઝરની અંદર આવી જવાનું. અત્યારે મારી પાસે ક્રોમ બ્રાઉઝર છે, તો હું ક્રોમ બ્રાઉઝરમાં જાઉં અને ત્યારબાદ અહીંયા તમારે સર્ચ ગૂગલ ટાઈપ યુઆરએલ છે તેની જગ્યાએ નોટબુક એલએમ આટલું સર્ચ કરવાનું છે. નોટબુક એલએમ સર્ચ કરશો એટલે અહીંયા તમને પહેલા જ નંબરની વેબસાઇટ જોવા મળશે, ગૂગલ નોટબુક એલએમ. તો આના પર અહીંયા ક્લિક કરી દેવાની. ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે ટ્રાય નોટબુક એલએમ. તો અહીંયા આપણે ટ્રાય નોટબુક એલએમ છે ત્યાં ક્લિક કરીએ. ત્યારબાદ તમે તમારી ઈમેલ આઈડીથી સાઇન ઇન ન કર્યું હોય તો તમે પહેલાં આ સાઇન ઇન કરી લેશો, અને સાઇન ઇન કર્યા બાદ તમે અહીંયા જે સેટિંગ ઉપર જે દેખાય છે અહીંયા સેટિંગ, તો સેટિંગ ઉપર ક્લિક કરશો અને ત્યારબાદ આઉટપુટ લેંગ્વેજ છે, આ આઉટપુટ લેંગ્વેજમાં જઈ અને ગુજરાતી ભાષા અહીંયાથી સિલેક્ટ કરી લેશો. મારી પાસે અત્યારે ઓલરેડી ગુજરાતી ભાષા સિલેક્ટ છે, તો હું એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું અને ત્યારબાદ અહીંયા આપણે સેવ કરી દઈશું. ત્યારબાદ હવે તમારી પાસે જે કંઈ પણ સ્ત્રોત હોય એ સ્ત્રોત નાખવાનો રહેશે. તો એના માટે આપણે સૌ પ્રથમ અહીંયા ક્રિએટ ન્યૂ જે છે ત્યાં ક્લિક કરીએ. એટલે તમારે અહીંયા આવું ઇન્ટરફેસ જોવા મળશે તમને. હવે તમે અહીંયા સર્ચ ધ વેબ ફોર ન્યૂ સોર્સિસ, અહીંયા કોઈ વેબસાઇટનું નામ પણ તમે નાખી શકો છો. તમે કોપી કરેલું ટેક્સ્ટ પણ નાખી શકો છો. કોઈ વેબસાઇટની લિંક પણ નાખી શકો છો. ડ્રાઈવ ઉપરથી કોઈ વસ્તુ તમારે નાખવી હોય તો પણ નાખી શકો છો, અને કોઈ ફાઇલ અપલોડ કરવી હોય તો પણ નાખી શકો છો. તો હું અત્યારે એક ધોરણ 6નું સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર છે, તો એની પીડીએફ ફાઇલ અત્યારે અપલોડ કરું છું. તો અપલોડ ફાઇલ્સમાં આપણે જઈશું. ફાઇલ સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા ઓપન પર ક્લિક કરી દેશો. એટલે અહીંયા તમારી હવે ફાઇલ જે છે એ અપલોડ થઈ જશે. ફાઇલ અપલોડ થવામાં થોડો સમય લાગી શકે છે, તો રાહ જોશો. ત્યારબાદ હવે તમને અહીંયા રાઈટ સાઈડની અંદર સ્ટુડિયો આવો એક ડાયલોગ બોક્સ અહીંયા જોવા મળશે. તો અહીંયા તમે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, પરંતુ અત્યારે આપણે પીપીટી જનરેટ કરવાની છે એટલા માટે કરી અને સ્લાઇડ ડેક જે છે અહીંયા આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીંયા જો તમે ડિટેલની અંદર આને એક્સપ્લેનેશનની પીપીટી મેળવવા માંગતા હોય તો ડિટેલ ડેસ્ક પર ક્લિક કરશો. જો તમે મેઇન મુદ્દાઓને સાંકળી લેવા માંગો છો તો અહીંયા પ્રેઝન્ટર સાઇડ છે, તો પ્રેઝન્ટર સ્લાઇડ્સની અંદર અહીંયા ક્લિક કરશો. હું અત્યારે મેઇન મુદ્દા આની અંદરથી લેવા માગું છું, તો અહીંયા પ્રેઝન્ટર સ્લાઇડ જે છે એના ઉપર ક્લિક કરીશ. એટલે અહીંયા તમને ટીક માર્ક જોવા મળશે. અને લેંગ્વેજ તમે અહીંયા જો ગુજરાતી ન બતાવતું હોય તો ગુજરાતી સિલેક્ટ કરી લેશો. અને જો આની લેન્થ તમે શોર્ટ રાખવા માંગતા હોય તો અહીંયા શોર્ટ પર ક્લિક કરશો, અથવા તો તમે ડિફોલ્ટ પર ક્લિક ઓલરેડી હશે તો એને એઝ ઇટ ઇઝ રહેવા દેશો. ત્યારબાદ અહીંયા ડિસ્ક્રાઇબ ધ સ્લાઇડ ડેક ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ, તો એની અંદર અહીંયા આપણે ખાલી માત્ર આકર્ષક એટલું લખીશું. તો આકર્ષક આટલું લખી અને ત્યારબાદ અહીંયા આપણે જનરેટ પર ક્લિક કરી દઈશું. પીપીટી જનરેટ થઈ જશે. ત્યારબાદ અહીંયા નીચે તમને એનો સોર્સ જોવા મળશે, તો તેના પર ક્લિક કરશો અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પીપીટી જે છે એ રેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર આ કન્ટેન્ટ જુઓ કે ટેક્સ્ટબુકનું જે પાઠ કેવો હોય છે અને અત્યારે આ પીપીટી તેમાંથી બનાવી છે, તો તે કેટલું સરળ અને ખૂબ જ સુંદર ચિત્રો સાથે બતાવ્યું છે વિથ ઇન્ફોગ્રાફિક્સ. તો તમે અહીંયા જોઈ શકો છો કે જીવંત પૃથ્વી, ધરતીના શિલ્પોની સફર. હવે આ મારે ટેક્સ્ટ અહીંયાથી કાઢી નાખવું હોય તો હું અહીંયા જો આની અંદર આપણે એડિટ કરવા માંગતા હોય તો અહીંયાથી રિવાઇઝ જે છે ને, અહીંયા પેનના વાળા આઇકન ઉપર
તો અહીં ક્લિક કરીશું, ચેન્જ ટેક્સ કરી અને આપણે લખીશું ચેન્જ ટેક્સ. કયું ટેક્સ ચેન્જ કરવાનું છે? તો અહીંયા જીવંત પૃથ્વીવાળું જે ટેક્સ છે એ ટેક્સની જગ્યાએ આપણું બીજું ટેક્સ નાખીશું. તો તમારે અહીંયા જે બદલાવ સ્લાઇડની અંદર એડ કરવો હોય તે બદલાવ તમે એડ કરી શકો છો. અત્યારે ઉપર જે ટાઇટલ છે જીવંત પૃથ્વી ધરતીના શિલ્પોની સફર જે છે, તો તેની જગ્યાએ હું ભૂમિ સ્વરૂપો આ જે ટાઇટલ છે એ એડ કરવા માગું છું. તો તેના માટે આપણે અહીંયા આટલું લખી અને ત્યારબાદ જનરેટ ન્યૂ ડેસ્ક એના ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો જો કે એ સ્લાઇડ અહીંયા એડ થઈ ગઈ છે, તેને આપણે ઓપન કરીશું અને તમે અહીંયા જોઈ શકો છો કે પહેલાં જે હતું એ ટેક્સ નીકળી ગયું છે અને નવું ટેક્સ અહીંયા એડ થઈ ગયું છે. તો આવી રીતે તમે કોઈ પણ સ્લાઇડની અંદર બદલાવ કરવા માંગતા હો તો આસાનીથી રિવાઇઝમાં જઈ અને ત્યારબાદ તેનું પ્રોમ્પ્ટ નાખી અને એડ કરી શકો છો બિલકુલ આસાનીથી. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આ કન્ટેન્ટ કેવું છે. તો અહીંયા તમને હું એકવાર ઝૂમ કરીને બતાવી દઉં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ચેપ્ટરને સમજાવવામાં કેટલું સરળ થઈ જશે જો આવી રીતે આપણે તૈયાર કરી લઈએ છીએ. જો તો તમે અહીંયા એકવાર કે પર્વતોના પ્રકાર છે તો ગેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત એકદમ સરસ મજાના ઇમેજ સાથે અહીંયા તૈયાર કરીને આપણને રિઝલ્ટ આપ્યું છે. અને અહીંયા એક જે છે ને એ ટ્રેકર પણ આપેલું છે કે 900 મીટરથી ઊંચી જો ઊંચાઈ હોય તો એ પર્વતની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ શિખરોનું વરદાન. આ તમારે ટેક્સ અંદર જો બીજું કંઈ એડ કરવું હોય તો મેં આગળ તમને બતાવ્યું એ રીતે તમે આની અંદર એડ પણ કરી શકો છો, અથવા તો આ ટેક્સને બદલવું હોય તો પણ બદલી પણ શકાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કેટલી રીતે આઈડેન્ટિફાઈ અને કરીને આપ્યું છે અને કેટલું સરસ ઇમેજ જનરેશન પણ કરીને આપ્યું છે. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે આંતરપર્વતીય જે ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ, તો આવી રીતે અહીંયા આખા વિભાગ પાડેલા છે જેના કારણે કરીને પ્રોપર તમને આઈડિયા આવી શકે સમજાવવામાં અને બાળક પણ સરળતાથી શીખી શકે આ વસ્તુને. ત્યારબાદ અહીંયા મેદાનોનું મહત્ત્વ બતાવ્યું છે, પછી સમતળ ભૂમિનું સર્જન કેવી રીતે થયું, કિનારાના મેદાન, ઘસારણના નિક્ષેપણના મેદાન, એ સરસ રીતે અહીંયા સમજાવ્યું છે તો બાળક આસાનીથી સમજી શકે. પછી ઉપસાગર, અખાત, ભૂશીર અને દ્વીપકલ્પને આપણે સમજાવવા છે તો એનો પણ ઇમેજ કેટલા સરસ રીતે જનરેટ કરીને આપણને આપી છે. પછી ઉપસાગર અને અખાત વિશેની સમજૂતી સરસ મજાના ઇમેજ સાથે આપેલી છે તો બાળકને આસાનીથી ખ્યાલ આવી શકે આનાથી. પછી ભૂશીર કોને કહેવાય? તો અહીંયા ભૂમિનો લંબાત્મક છેડો કે જે જળભાગમાં ફેલાયેલો હોય તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ દ્વીપકલ્પ પણ અહીંયા બતાવ્યું છે. પછી ટાપુ કોને કહેવાય? તો આવી રીતે આસાનીથી બાળક સમજી શકે આ વસ્તુને. તો આવી રીતે તમે પીપીટી બનાવી શકો છો અને આ પીપીટીને તમારે પીડીએફ ફાઇલની અંદર મેળવવી હોય તો પીડીએફ ફાઇલમાં પણ તમને મળી જાય અને જો પીપીટીએક્સ ફોર્મેટની અંદર પીપીટીમાં જો મેળવવી હોય તો પણ એ બંને રીતે તમે આ પીપીટીને ડાઉનલોડ કરી શકો છો. કેવી રીતે કરવાનું? તો અહીંયા તમને 3 ડોટ જોવા મળશે, મોર ઓપ્શન, તો ત્યાં જઈ અને અહીંયા ડાઉનલોડ પીડીએફ ડોક્યુમેન્ટ અને ડાઉનલોડ પાવરપોઈન્ટ પીપીટીએક્સ ફોર્મેટમાં, તો બંને ફોર્મેટની અંદર તમે ડાઉનલોડ કરી શકો છો. આપણે ડાઉનલોડ પાવરપોઈન્ટમાં અંદર કરીએ તો ડાઉનલોડ પાવરપોઈન્ટ અહીંયા કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી ફાઇલ છે એ બિલકુલ પાવરપોઈન્ટની અંદર ડાઉનલોડ થઈ ગઈ છે. તમારે પીડીએફ ફાઇલ આની જોઈતી હોય તો પીડીએફ ફાઇલ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તો આવી જ રીતે તમે ઘણી બધી પીપીટી બનાવી શકો છો, પરંતુ અલગ અલગ ઈમેલ આઈડીથી બનાવવાની. જો વધારે બનાવવા માંગતા હોય તો દિવસની 1-2 પીપીટી આરામથી બની જશે એક ઈમેલ આઈડી ઉપરથી, અથવા તમે વધારે ઈમેલ આઈડી ઉપરથી જનરેટ કરવા માંગો તો બીજી ઈમેલ આઈડી સાઇન ઇન કરી અને આવી રીતે તમે સોર્સ નાખીને પીપીટી બિલકુલ આસાન રીતે બનાવી શકો છો. તો કે આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેશો અને ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ જરૂરથી કરી દેશો.